વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશને વડોદરાની રેલવે પોલીસને દફનવિધિ માટે કફન દાનમાં આપ્યા. દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રોજ ફાઉન્ડેશન છેલ્લા 5 વર્ષથી ડિગ્નિફાઈડ એનિગ્મા નામના પ્રોજેક્ટ દ્વારા દફનવિધિ માટે કફનનું દાન કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આત્મહત્યા, અકસ્માત અથવા કુદરતી આફતોને કારણે જીવ ગુમાવનારા દાવેદાર, અજાણ્યા વ્યક્તિઓને ગૌરવપૂર્ણ અંતિમ સંસ્કાર મળે અને તેઓ શાંતિથી આરામ કરી શકે. WHSFના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ સુમને મીડિયાને જણાવ્યું હતું કે દર વર્ષે રેલવે જંકશન પર અકસ્માતો અથવા ક્યારેક આત્મહત્યાને કારણે ઘણા લોકો જીવ ગુમાવે છે. આવા કિસ્સાઓમાં રેલવે પોલીસ તે અજાણ્યા અને દાવો ન કરેલા મૃતદેહોની અંતિમ વિધિ કરે છે. અમારા ફાઉન્ડેશન, અમારા સ્વયંસેવકો, જેમને આપણે હીલર્સ કહીએ છીએ, તેમના દાન દ્વારા જીવનની લડાઈ હારી ગયેલા આત્માઓ માટે દફનવિધિ માટે કફનનું દાન કરી શકે છે. આજના કાર્યક્રમમાં સ્થાપક ડોક્ટર અર્પિતા ચેટર્જી, મેનેજિંગ ડિરેક્ટર સૌરભ સુમન, પ્રાદેશિક ડિરેક્ટર્સ મીનાક્ષી ગૌર, ડોક્ટર હર્ષ તિલવાણી, હીલર્સ ડોલી પવાર, સ્વરૂપ, અપૂર્વ ઘોષ, બેબી અનિશા ચેટર્જી, સુમન અને અનિરુદ્ધ હાજર રહ્યા હતા.